નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજકોટ આગકાંડના મૃતકોના ડીએનએ રિઝલ્ટ સાંજ સુધીમાં આવી શકે છે. આજ સાંજ સુધીમાં ડીએનએ રિઝલ્ટ આવવાની સંભાવના છે. આગકાંડમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. મૃતકોના ડીએનએ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા. મોડી રાત્રે જ પરીક્ષણાર્થે ડીએનએ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહોને સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવશે. તો આ કાંડમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત અને એ મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ છે. કોલસો બની ચૂક્યા છે, ખાક થઈ ચૂક્યા છે, જેના કારણે ડીએનએની ફરજ પડી, ડીએનએ રિપોર્ટની ફરજ પડી. જે સ્વજનો છે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, તેને મેચ કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝડપથી એ રિપોર્ટ આવી જાય તે પ્રકારના પ્રશાસનના પ્રયત્નો, જેથી સ્વજનોને એ તમામના મૃતદેહ સોંપવામાં આવે. અત્યારે આખું રાજકોટ નહીં પરંતુ રાજ્યભર જ્યાં શોકની લાગણી, દુઃખની લાગણીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે અને આ જે દુઃખ છે, આ જે શોક છે તેને વર્ણવવું મુશ્કેલ. ચિચિયારીઓ આક્રંદ પરિવાર અત્યારે કરી રહ્યું છે. આશા રાખીએ કે આ પ્રકારની ચિચિયારીઓ ફરી એક વખત આપણે ન સાંભળીએ, કારણ કે ઘણી ઘટનાઓ બની તેમ છતાં પણ બોધપાઠ લેવા માટે કોઈ તૈયાર નથી, કોઈ શીખ લેવા માટે તૈયાર નથી. તક્ષશિલા અગ્નિકાંડ હજુ કોઈ નથી ભૂલ્યું. એવામાં વધુ એક અગ્નિકાંડ હરની બોટ દુર્ઘટનાથી પણ આપણે કહી નાખ્યા. મોટી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પણ કોઈ ન જાગ્યું. અંતે જે સંચાલકો હોય છે, જે માલિકો હોય છે, તેમના નામે ફરિયાદ થાય છે. અધિકારીઓ છટકી જાય છે, અધિકારીઓના નામનો ઉલ્લેખ નથી હોતો અને ઉલ્લેખ હોય છે તેમ છતાં પણ તેમને બચાવવા માટેના પ્રયત્નો થતા હોય છે. આશા રાખીએ કે એ તમામ ન થાય. આ જે પીડિતો છે તેમને ન્યાય મળે. તેમને સહાય કરતા વધારે ન્યાય મળવાની જરૂર છે. ગત મોડી સાંજે રાજકોટ ગેમિંગ ઝોનમાં બનેલી દુર્ઘટનામાં અંદાજિત 32 લોકોના મોત થયા હોવાની શક્યતા છે. જેમાં 10 જેટલા બાળકો, 2 મહિલાઓ અને 20 જેટલા પુરુષોનો સમાવેશ થાય છે. લાશ બળીને એટલી વિકૃત થઈ ચૂકી હતી કે તમામ ડીએનએ સેમ્પલ લેવાયા છે અને ગાંધીનગર સ્થિત એફએસએલમાં તેને ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો આજે મોડી સાંજ સુધીમાં તમામ ડીએનએ સેમ્પલનું રિઝલ્ટ આવી જવાની એક શક્યતા છે અને આ ડીએનએ રિઝલ્ટ બાદ લાશની ઓળખ કરીને જે તે પરિવારને તે લાશની સોંપણી થશે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગકાંડ મામલે શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી. સમગ્ર મામલે ગેમ ઝોન ચલાવનાર ભાગીદારો સામે ગુનો નોંધાયો છે, જેમાં 2 વ્યક્તિઓની ધરપકડ પણ કરાઈ છે. પુરાવા એકત્રિત કરવા માટે ગાંધીનગરથી એફએસએલની ટીમ પણ આવી. તેમજ ગેમ ઝોનની ફાયર એનઓસી માટેની કાર્યવાહી ચાલુ હતી તેવી વાત કરી. આ બધી કાર્યવાહી પછી સ્થળ ઉપરથી આપણે 27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે. આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે. જેને પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે. એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા. આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે. પરવાનગી લેવાની હતી, એ પરવાનગી આરએનબીમાંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે
અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી. એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. રાજકોટ અગ્નિકાંડમાં સૌથી દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુઆંક 32 પહોંચ્યો. રાજકોટ પોલીસ મથકે આ કાંડની ફરિયાદ નોંધવામાં આવી. રાજકોટની ગુજારી દુર્ઘટના અંગે અંતે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન જેમની સામે ફરિયાદ નોંધાઈ છે. 6 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે કેટલાક આરોપીઓની અટકાયત કરી. ફરિયાદ બાદ પોલીસે વિધિવત રીતે ધરપકડ કરશે. અગ્નિકાંડના આરોપીઓ ધવલ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ. તપાસમાં આ તમામ નામ ખુલે તે તેમના નામ છે. રાજકોટ તાલુકા પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજીયા ફરિયાદી બન્યા છે. ફરિયાદમાં 50 મીટર પહોળું અને 60 મીટર લાંબુ 2 થી 3 માળ જેટલું ઊંચું લોખંડ તથા પતરાના ફેબ્રિકેશનથી ગેમ ઝોન બનાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ. ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળવા માટે ફાયર સેફટીના સાધનો રાખવામાં નહોતા આવ્યા. ફાયર એનઓસી મેળવવામાં નહોતી. જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી 7% આગ લાગવાથી આદિ તેમજ ગંભીર ઈજા તેમજ હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખવામાં આવ્યો અને 3 વર્ષથી આ ગેમ ઝોન ધમધમી રહ્યો હતો. તો ગઈકાલનો સમય જ્યારે તમામ વ્યસ્ત જોવા મળતા હતા, આજે ગેમ ઝોન છે તેમાં કર્મચારીઓ વ્યસ્ત હશે, જે મુલાકાતીઓ હશે તેમણે પણ એ વિચાર્યું હશે કે અમે અહીં ગેમ રમીશું, ફન કરીશું અને આ ફન ઝોનમાં પરિવાર સાથે મિત્રો સાથે સમય પસાર કરીશું, મજા આવશે ઘણી. પરંતુ જેવો સાંજનો સમય થયો, એકાએક વેલ્ડિંગના સમય તણખા ઝર્યા બાદ આગ લાગી અને 1 મિનિટમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તમામને એક બાદ એક ચપેટમાં લેવાનું શરૂ કર્યું અને એક બાદ એક જિંદગીઓ હોમાતી ગઈ. આજે પરિવારમાં આક્રંદ અને ચીચિયારીઓ જોવા મળી રહી છે. હવે એ વહાલ સોયાનો અવાજ નહીં સંભળાય તેમને કે જે એવું કહેતો હતો કે હું આવું છું, હું બહાર મિત્રો સાથે જઈ રહ્યો છું, ઝડપથી ઘરે આવી જઈશ. એ માં રડી રહી છે. એ માના દુઃખ વિશે કોઈ પણ કલ્પી ન શકે. અકલ્પનીય એ દુઃખ છે. આખરે કઈ રીતે એ અધિકારીઓ સમજશે આ દુઃખને, કારણ કે તેમણે તો પોતાના સ્વજનને નથી ખોયા. અન્ય લોકો, અન્ય નિર્દોષ નાગરિકો, અન્ય નિર્દોષ નાના નાના બાળકો તેઓ ભોગ બન્યા છે. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બેરોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવાયા. તપાસ પણ તાબડતોબ શરૂ કરાવાઈ. ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ અપાયા. ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવાઈ. પણ આ બધા જ તપાસના નાટક. રાજકોટમાં 30 થી વધુ લોકોના મોત થયા. આમ પણ આપણું તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે. સુરતથી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણાથી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ. આણંદથી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી. પણ આ બધું રાજકોટ